મોતને લઈ અને તપાસ કમિટીની રચના થઈ છે। ડીઈઓ દ્વારા 3 સભ્યોની તપાસ કમિટીની રચના કરાઈ છે। તપાસ કમિટી રિપોર્ટને આધારે સ્કૂલ પાસે પગલાં ભરશે। ત્યારે સાસણગીરમાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર મુદ્દો જે ડીઈઓ સમક્ષ પહોંચ્યો હતો અને ત્યારબાદ હવે આ મૃત્યુ કઈ રીતે થયું છે, ક્યાં ખામી રહી છે, ક્યાં ભૂલ રહી છે તેને લઈ અને તપાસ કમિટીની રચના થઈ। સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, હવે આ મુદ્દાને લઈને કમિટીની રચના કરવામાં આવી છે અને યોગ્ય પગલાં આગળ જઈને ભરાશે। કઈ પ્રકારની વિગતો, કોણ કોણ સામેલ? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે નવી સ્કૂલ છે કે જેના વિદ્યાર્થીઓ છે તેને સ્કૂલ દ્વારા પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા। સૌપ્રથમ સોમનાથ અને ત્યારબાદ જે સાસણગીર છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા। એક જે રિસોર્ટ છે ગીરવે ગેટવે નામનું જે રિસોર્ટ છે ત્યાં જે આ વિદ્યાર્થીઓ છે તે સ્વિમિંગ પુલમાં નાહી રહ્યા હતા ત્યારે ત્યાં એક પણ શિક્ષક કે મેનેજમેન્ટ તરફથી કોઈ હાજર ન રહ્યું હતું અને જે આ વિદ્યાર્થી છે તેનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું। ત્યારે આ બનાવને લઈને સમગ્ર રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને જે સ્કૂલ છે અને સ્કૂલના મેનેજમેન્ટ ઉપર છે તે સવાલો ઉઠી રહ્યા હતા। તેને ધ્યાનમાં રાખીને જે રાજકોટના ડીઈઓ છે તેના દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। 3 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે। જે આ તપાસ કમિટી છે તે વિદ્યાર્થીના પિતા અને જે પોલીસનો જે રિપોર્ટ છે તેના આધારે તપાસ કરશે અને રિપોર્ટના આધારે જે આ શાળા છે તેના ઉપર કડક પગલાં લેવામાં આવશે। જી, આભાર આપ જોડાયા તે બદલ।